નમસ્કાર જોશી સરના જય શ્રી કૃષ્ણ બીએડ સેમેસ્ટર 2 અંતર્ગત જે લોકો PE4 અથવા શાળા વ્યવસ્થાપન અને સંચાલન જેમાં મોસ્ટ IMP કહી શકાય, આમાંથી અચૂક તમારે 5 થી 10 માર્ક કવર થશે, જેમાં નમૂનાઓ પૂછાય કે જેમાં રોકડા માર્ક મળે. તો એ રોકડા માર્ક કવર કરવા માટેની ટ્રીક સાથે, સમજ સાથે, નમૂના સાથે ચાલો વિડીયોની શરૂઆત કરીએ. તો રજા અરજીનો નમૂનો. સૌપ્રથમ જ્યારે રજા અરજી પૂછવામાં આવે ત્યારે તમે જે કોલેજમાં રજા માટે જે નમૂનો ભરીને આપો છો એ જ રીતનો હોય છે, પણ થોડી અંદર કઈ રીતના મૌલિકતા વાપરવી, કઈ રીતની બાબતો લખવી કદાચ ખ્યાલ ન હોય તો તમને સમજાવી દઉં. સૌપ્રથમ પેજ હોય, એમાં અરજી હોય, રજા અરજી હોય કે કંઈ પણ એપ્લિકેશન હોય, જમણા હાથ ઉપર યાદ રાખવાનું. આપણે ગુજરાતમાં જમણા હાથ ઉપર આપણું નામ, આપણી સંસ્થા, શાળા, ગામ, તાલુકો, જિલ્લો, પિનકોડ, તારીખ, સોસાયટી, એડ્રેસ આ બધું હોય છે. આ તમે યાદ રાખી લેજો, બહુ જ જરૂરી છે. બરાબર છે. તો અહીંયા રજા અરજી નમૂનો છે, તેમાં સૌપ્રથમ તમારી આ બધી વિગતો અને બીજી એક બાબત ખાસ ધ્યાનમાં રાખવાની, બધું એક હરોળમાં તમે અહીંયા જોઈ શકો છો નમૂનામાં, કે જેમાં જે આ ક્રમ છે ને એ સળંગ હોવો જોઈએ, કે જેમાં એક કહેવાય કે ન હોય તો સ્કેલથી, પેન્સિલથી લીટી કરી અને પછી તમે નામ, સંસ્થા, શાળા, ગામ એ રીતના લખો તો એ ખૂબ જ જરૂરી છે, આવશ્યક છે ને નિયમ મુજબ છે. બરાબર છે. ત્યાર પછી તમારી માહિતી અપાઈ જાય પછી પ્રતિ, જેને ઉદ્દેશીને લખવાનું એ રજા અરજી છે તો પ્રતિ આચાર્યશ્રી, બરાબર છે, શાળા અને સ્કૂલનું જે કાંઈ નામ હોય તે આપણે પેપરમાં પણ લખવાનું નથી, મેન્શન કરવાનું નથી. હવે વિષય શું છે તો કે રજા અરજીનો નમૂનો છે એટલે રજા અરજી મંજૂર કરવા બાબત. એમાં લખવાનું સાહેબશ્રી અથવા સવિનય સાહેબશ્રી. બરાબર છે. અહીંયા પ્રતિશ્રી, આચાર્યશ્રી લખેલું છે, તેમ છતાં તમે હજી અલ્પવિરામ કરીને સાહેબશ્રી, આદરણીય સાહેબશ્રી આવું તમે લખી શકો છો. પછી સવિનય સાથ જણાવવાનું કે હું પ્રાથમિક, માધ્યમિક, ખાલી જગ્યા શાળામાં મદદનીશ શિક્ષક તરીકે ફરજ નિભાવું છું અથવા શિક્ષિકા તરીકે ફરજ નિભાવું છું, જેમાં તારીખ ખાલી જગ્યાથી તારીખ ખાલી જગ્યા સુધી મારે ખાલી જગ્યા કારણથી શાળામાં હાજર રહી શકાય તેમ ન હોવાથી મારી આટલા દિવસ એટલે કે 2, 3 જે કાંઈ દિવસની રજા કઈ પ્રકારની છે તો કે અંગત કારણોસર, પ્રાસંગિક કારણોસર એ આપણે લખવું હોય તો લખી શકાય, અથવા ખાલી જગ્યા ડેશ છોડી અને ગણવા મારી નમ્ર અરજ સાથે વિનંતી છે. બરાબર છે. કેટલા દિવસની અને કયા કારણોસર. આ નમ્ર અરજ સાથે પેરેગ્રાફ ખાસ યાદ રાખજો, 2 થી 3 પેરેગ્રાફ પડવા જોઈએ. બરાબર છે. અને પેરેગ્રાફ છે એમાં તમને ખબર છે કે પેરેગ્રાફમાં એક લીટી છોડવી. જો તમે જોઈ શકો છો નમૂનો કેટલો મસ્ત લાગે છે. એક લીટી છોડી અને પછી તમારે જે મેન્શન અને જ્યાં તમે પેરેગ્રાફ રાખો છો ત્યાં પણ બધી જ જગ્યાએ સેમ રહે. બધી બાબતોની, નાની બાબતોનું ધ્યાન રાખશો એટલે માર્ક કવર 100% થશે. હવે ત્રીજો પેરેગ્રાફમાં આપણે શું હોય, સાહેબશ્રીને વળી પાછી વિનંતી વિધાન હોય એ તમે એક લીટીમાં પણ લખી શકો, 2 લીટીમાં, એ તમારી મૌલિકતાના આધારે, કે આ નમ્ર અરજ સાથે મારી આ અરજી આપ શ્રી યોગ્ય સમજીને ધ્યાને લઈને ન્યાય આપશો તેવી આશા સાથે આપનું કર્તવ્યનિષ્ઠ કર્મચારી રજા માટે વિનંતી અરજ કરું છું. હંમેશા રજા અરજી હોય, કોઈ એપ્લિકેશન હોય તો એના માટે હંમેશા વિનંતી જ હોય અને એના માટે એ સર આભારી જ હોય. બરાબર છે. એટલે એમાં નમ્ર અરજ સાથેનું વિધાન આવે છે. હવે રજાનો પ્રકાર છે. આવું તમારે લખવું હોય તો તમે લખી શકો છો. રજાનો પ્રકાર દિવસ, કારણ કે આપણને ખબર છે કે રજાઓ સરકારી ગવર્મેન્ટમાં લાગ્યા પછી તમને ખ્યાલ આવશે કે રજાઓ ઘણા પ્રકારની હોય છે. બરાબર છે. તમે કહેશો તો આપણે એનો વિડીયો પણ બનાવશું. બરાબર છે. બહેનો હોય તો પ્રસૂતિ રજા હોય, ભાઈઓ હોય તો એનો પિતૃત્વ રજા હોય, હક રજા હોય, માંદગી રજા હોય, આવી ઘણી બધી રજાઓ છે. એની આપણે ચર્ચા અત્યારે કરતા નથી, પણ આ તો તમને ઉદાહરણ આપું છું. રજાનો પ્રકાર, કેટલા દિવસની રજા મંજૂર કરવામાં આવી છે કે નથી આવી, આવું એક ડેશ રાખવાનું. એમાં આવેલે જ હોય છે, પણ તેમ છતાં સાહેબને એ પોતાની રીતે પ્રિન્સિપલને જે કાંઈ હોય નક્કી કરવાનું હોય છે. સહી સિક્કો આચાર્ય સાહેબનો અને લિખિત અને આપનો આભારું વિશ્વાસુ કર્મચારી XYZ જે હોય તે. હવે બીજો નમૂનો જોઈએ તો બીજો નમૂનો રજા અરજીનો જો તમે જોઈ શકો છો. અહીંયા આડો તમે મોબાઈલ છે, થોડો તમારો મોબાઈલને તમે રોટેશન કરી અને તમે જોઈ શકો છો. એ જ વસ્તુ છે સેમ, પણ તમે થોડો કદાચ તમને બુકમાં કે ક્યાંય આપે તો તમને એક માહિતી માટે આપ્યું છે કે રજા અરજીનો નમૂનો આ રીતે બોક્સ દોરીને પણ લખી શકાય છે, જેમાં તમારી સિગ્નેચર આવતી અહીંયા બોક્સ કરી શકાય. કઈ તારીખથી કઈ તારીખ સુધી રજા માંગવાનું કારણ એ હાઇલાઇટ ટૂંકમાં કરવા માટે એને બોક્સમાં આપેલું છે. બરાબર છે.
પણ આ પણ રજાનો અરજીનો નમૂનો છે એ માન્ય છે, એટલે આ પણ તમે જોઈ શકો છો, બરાબર છે। ચાલો ત્યાર પછી હવે આપણે હાજર રિપોર્ટ। તો આપણને ખબર છે કે જ્યારે આપણે હાજર થવાનું હોય નોકરી બાબતે, બરાબર છે, તો એક હાજર રિપોર્ટ મૂકવાનો હોય કે હું ફરજ પર હાજર થઈ ગયેલ છું, તો એના માટે તમને એક લેખિતમાં, બરાબર છે, અને એના આધારે જે તારીખે તમે હાજર થયા હોય ત્યારે તમને ખબર છે સિનિયોરિટી બહુ મહત્ત્વની હોય છે, તારીખથી માંડીને બધું, અને તમને હાજર કરનાર સાહેબની સહી પણ હોય છે। તો હાજર રિપોર્ટનો નમૂનો જોઈ લઈએ। સૌપ્રથમ તારીખ, બરાબર છે, તારીખ બહુ મહત્ત્વનો ભાગ ભજવે છે। પ્રતિશ્રી, માનનીય આચાર્યશ્રી, કારણ કે આપણે શિક્ષક તરીકે જઈએ તો આચાર્ય આવે, બરાબર છે, નહીંતર માનનીય સાહેબશ્રી। ખાલી જગ્યા સરકારી શાળા કે માધ્યમિક શાળા કે પ્રાથમિક શાળા જે કંઈ હોય તે। જિલ્લો એટલે કે જે કંઈ શાળાનું એડ્રેસ હોય તે, અને વિષય તો કે સરકારી માધ્યમિક શાળામાં શિક્ષણ સહાયક તરીકે ફરજ પર હાજર થવા બાબતે, સરકારી માધ્યમિક શાળામાં જ્ઞાન સહાયક તરીકે ફરજ પર હાજર થવા બાબતે, સરકારી શાળામાં પ્રાથમિક શાળામાં ફરજ પર હાજર થવા બાબતે, મદદનીશ શિક્ષક તરીકે। તો આ વિષય છે એ તમે તમારી રીતે, પણ બાબત છે એટલું નોંધ કરવાનું। ફરજ હુકમ નંબર હોય, તમને કયા હુકમ નંબરથી, અથવા તમે જ્યારે હાજર થશો ત્યારે હાજર રિપોર્ટ આપે તમને ઉપરથી, જ્યારે તમને જે કહેવાય કે આપણે હાજર થવા માટે એ ભરતી સમયે એક ભરતી ઓર્ડર આપતા હોય, ઓર્ડરમાં એક હુકમ નંબર હોય છે કે જેના હુકમ થકી અમને હાજર કરવા। તો જય ભારત જણાવવાનું કે હુકમ નંબર ટાંકી અને પછી આપણે જે રજા અરજીનો નમૂનો એ રીતના કે મારી ખાલી જગ્યાની નિમણૂક, બરાબર છે, ખાલી જગ્યા શાળામાંની નિમણૂક, ખાલી જગ્યા શાળામાં, ખાલી જગ્યા ગામમાં, ખાલી જગ્યા વિષય તરીકે શિક્ષણ સહાયક, જ્ઞાન સહાયક, પ્રાથમિક મદદની શિક્ષક તરીકે કરવામાં આવી છે, એ તમે જે લખો તે। આથી હું આજ રોજ તારીખ, એટલે કે તમે આમાં 2 તારીખ ના આવે, આપણે રજા નથી લેવાની, પણ હાજર એક જ તારીખે થવાનું હોય છે કે આ તારીખથી અને આટલા સમયથી હાજર થાઉં છું, જેની આપ સાહેબશ્રી નોંધ લેશો। સમય શા માટે, તો કે સમય પણ સિનિયોરિટીમાં માનો કે 2 એક જ દિવસે હાજર થયા હોય ત્યારે પછી તેમની જન્મ તારીખ છે, સમય છે, આ બધી બાબતો ધ્યાનમાં લેવાતી હોય, એટલે તારીખ અને સમય બંને લેવાતું હોય છે। લિખિતન આપનો વિશ્વાસુ, આપની વિશ્વાસુ કરી XYZ, બરાબર છે, આ તો હાજર નમૂનો। હવે શિક્ષકનું રાજીનામુંનો નમૂનો, શિક્ષકે કદાચ રાજીનામું આપવાનું હોય તો તેનો નમૂનો કેવો હોઈ શકે છે, તો આપણને ખબર છે કે પ્રેષક તરીકે, એટલે કે આપણું અહીંયા જેને રાજીનામું આપવાનું છે એનું નામ આપણે જમણા હાથ ઉપર ગમે ત્યારે યાદ રાખવાનું। જમણા હાથ ઉપર તમને યાદ ન હોય, ભૂલાઈ જાય ને, તો જમણા હાથ ઉપર આપણી ડિટેલ આવે, બરાબર છે। તમારું પૂરું નામ, વિદ્યા સહાયક, કઈ શાળામાં તમે નોકરી કરો છો તે, જિલ્લો, તાલુકો, એડ્રેસ તમારું એ લખી, અને પ્રતિ શ્રી, આપણે ક્યાં રાજીનામું દેવાનું હોય તો આપણે ખબર હોવી જોઈએ। શિક્ષક તરીકે એક તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબને આપણે છે એ તાલુકા પંચાયતમાં અથવા જિલ્લા પંચાયતમાં રાજીનામું મોકલવાનું હોય છે, બરાબર છે। તો નોકરીમાંથી રાજીનામું આપવા બાબત સવિનય સાથ જણાવવાનું કે હાલ હું જ્ઞાન સહાયક, વિદ્યા સહાયક કે શિક્ષણ સહાયક તરીકે ખાલી જગ્યા શાળામાં, ખાલી જગ્યા જિલ્લામાં, ખાલી જગ્યા તાલુકામાં ફરજ અનિવાર્ય બજાવું છું, જેમાં અનિવાર્ય સંજોગોના કારણે હું હવે આ ફરજ બજાવી શકું તેમ નથી, તો તારીખ આજ રોજથી XYZ તારીખ, એટલે ખાલી જગ્યાની તારીખથી મારું રાજીનામું મંજૂર કરવા વિનંતી, સાહેબશ્રીને નમ્ર વિનંતી છે, આપનો વિશ્વાસુ। હવે છે બોનોફાઇડ સર્ટિફિકેટ। બોનોફાઇડ સર્ટિફિકેટ એટલે આપણને ખબર છે કે જ્યારે તમારું બાળક ભણતું હોય, જવાહર નવોદયની એક્ઝામ આપવાની હોય કે કોઈ અન્ય એક્ઝામ આપવાની હોય કે કોઈ પ્રૂફ જોતું હોય, તેના માટે બોનોફાઇડ સર્ટિફિકેટ હોય છે, તમે પણ કઢાવેલું હશે, જેમાં એક ફોટો કોર્નર ઉપર લગાવવાનો હોય છે। ફોટાનું ખાનું પણ તમે જો દોરો તો કંઈ એમાં કંઈ ખોટું નથી, બરાબર છે। અત્યારે હાલના બોનોફાઇડ સર્ટિફિકેટ ઘણા બધા તમને એવા જોવા, તમારા ફોટો સાથેના પ્રૂફ હવે તો બધી જ જગ્યાએ જરૂરી છે, તો એક ફોટોનો જમણા હાથ ઉપર એક એ ફોટોનું ચોરસ દોરી અને બોનોફાઇડ સર્ટિફિકેટ આથી પ્રમાણિત કરવામાં આવે છે। બધામાં આ લાઈન તો સેમ જ આવે કે ખાલી જગ્યા વર્ષમાં, આ શાળામાં, આ ધોરણમાં અભ્યાસ કરે છે, એની જન્મ તારીખ આ છે, શબ્દોમાં આ છે, એનો જે ઉત્તર બુનિયાદી નંબર, એટલે કે આપણે કહી શકાય કે જેનો નંબરની નોંધણી હોય તે, ખાલી જગ્યા જાતિ અને જન્મસ્થળ આ છે, માતાનું નામ આ છે, અને તારીખ બોનોફાઇડ સર્ટિફિકેટ કાઢી દીધું હોય તે, બરાબર છે। તો એમાં તમારે સ્થળ નાખવાનું, વર્ગ શિક્ષકની સહી આવે અને આચાર્યની સહી આવે। તો આ બોનોફાઇડ સર્ટિફિકેટ એ કેના માટે કે જેના બાળકોને કહી શકાય કે આપણે એક પ્રમાણપત્ર કે જ્યાં આ જોડાયેલા છે, કોઈ બેંકમાં ખાતું ખોલાવવું હોય તો એના માટે પણ બોનોફાઇડ સર્ટિફિકેટ જરૂર પડે, ક્યાંય ફોર્મ ભરવા હોય, મેં તમને કીધું કે કોઈ પરીક્ષા દેવાની હોય ત્યારે પણ જરૂર પડે। તો આ ટૂંકમાં બાળકની જન્મ તારીખ, એના મમ્મી પપ્પાનું નામ, એનું નામ અને આમાં જોડાયેલા છે એવું જે પ્રમાણપત્ર રજૂ થતું હોય, અને ફોટા સાથે રાઉન્ડ સ્ટેમ્પ આવે, નીચે પ્રિન્સિપલનો એનો સ્ટેમ્પ આવે ને સહી આવે, એટલે આ તમારું પ્રમાણભૂત બોનોફાઇડ સર્ટિફિકેટ થઈ ગયું છે, બરાબર છે।
તો આ બોનોફાઇડનો નમૂનો તો તમે બધા જ નમૂનાઓ સારી રીતે સમજી ગયા હશો, જેમાં કંઈ જ નથી, રોકડા માર્ક છે. અને આ એક વખત તમે જોઈ લેશો તો તમને માર્ક કવર કરતાં કોઈ અટકાવી શકશે નહીં. તો બોનોફાઇડ સર્ટિફિકેટ છે, શિક્ષકનું રાજીનામું છે, હાજર રિપોર્ટ છે, આ બધી અને રજા અરજી છે. ચારે ચાર પ્રકારે તમને સમજ આવી ગઈ હશે. હજી પણ કદાચ તમને ન સમજાય તો કોમેન્ટ કરજો, આપણે અચૂક વિડીયો બનાવશું. જોશી સરના જય શ્રી કૃષ્ણ. શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બધાને બેસ્ટ ઓફ લક.